નમસ્કાર મિત્રો, ચેપ્ટર નંબર 13 કેમિસ્ટ્રીનો આગળ ભણવાની શરૂઆત કરીએ. એમાઇનના રાસાયણિક ગુણધર્મો. પણ અત્યાર સુધી એમાઇનના જેટલા રાસાયણિક ગુણધર્મો ભણી ગયા અને ફરી એકવાર સેજ ફટાફટ રિવાઇઝ કરી લઈએ છીએ. સૌથી પહેલા એમાઇનના રાસાયણિક ગુણધર્મોમાં એમાઇન બેઝિક સ્વભાવ. હવે બેઝિક સ્વભાવની અંદર એલિફેટિક એમાઇન, એરોમેટિક એમાઇન, આ બંને પ્રકારના એમાઇન સંયોજનોની એમોનિયાની સાથે સરખામણી. પછી એલિફેટિક એમાઇનમાં વાયુમય અવસ્થામાં જ્યારે એમાઇન સંયોજનો હોય છે ત્યારે એની બેઝિકતા કયા ક્રમમાં અને કેવી રીતે હોય છે, અને જ્યારે જલીય માધ્યમમાં એમાઇન સંયોજનો હોય છે ત્યારે એની બેઝિકતામાં શું ફેરફાર થઈ જાય છે જોઈએ. પછી એરોમેટિક એમાઇન સંયોજનો, એની બેઝિકતા એમોનિયા કરતાં ઘણી બધી ઓછી છે, એનું કારણ જોયું. પછી રાસાયણિક ગુણધર્મની અંદર આલ્કાઇલેશન. આલ્કાઇલેશન ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન હેલો આયરીન સંયોજનોમાં પણ ભણી ગયા હતા. છતાં અહીંયા ફરીવાર આપણે ભણ્યા આલ્કાઇલેશન પછી એસાઇલેશન. એસાઇલેશનની અંદર એમાઇન સંયોજનોમાંથી CONH એમાઇડ સમૂહ ધરાવતા સંયોજનો બની જાય છે. આમાં ખાસ બાબત ધ્યાન રાખવાની એસાઇલેશન. પછી કાર્બાઇલ એમાઇન કસોટી. કાર્બાઇલ એમાઇન કસોટીનું બીજું નામ આઇસોસાયનાઇડ કસોટી પણ છે. કારણ તો પ્રાથમિક એમાઇનમાંથી આઇસોસાયનાઇડ સંયોજનો બને છે. ક્લોરોફોર્મ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડની હાજરીમાં ગરમ કરવાના પ્રાથમિક એમાઇનને આઇસોસાયનાઇડ અથવા કાર્બાઇલ એમાઇન બને, જે દર્શાવે છે કાર્બાઇલ એમાઇન જે બન્યું એ પ્રાથમિક એમાઇનની કસોટી. દ્વિતીયક અને તૃતીયક એમાઇન આ કસોટી આપી શકતા નથી. અને બીજું, જે કાર્બાઇલ એમાઇન પદાર્થ બન્યા અથવા આઇસોસાયનાઇડ પદાર્થ બન્યા એ દુર્ગંધ દર્શાવતા પદાર્થો છે. એની પછી બન્યા એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા. એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયામાં 1 ડિગ્રી એમાઇન, 2 ડિગ્રી એમાઇન અને 3 ડિગ્રી એમાઇનની પ્રક્રિયા બન્યા. 1 ડિગ્રી એમાઇનની પ્રક્રિયા એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ તરીકે આપણે લીધું હતું બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. આ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડની પ્રક્રિયા આપણે જ્યારે કરી પ્રાથમિક એમાઇન સાથે અને જે નિપજ મળી એ નિપજ આલ્કલીની અંદર દ્રાવ્ય થાય છે. 2 ડિગ્રી વાળો એમાઇન લીધો, એની બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરી એ આલ્કલીમાં અદ્રાવ્ય છે. અને 3 ડિગ્રી વાળા એમાઇનની પ્રક્રિયા કરી તો પ્રક્રિયા જ થતી નથી, કારણ કે 3 ડિગ્રી વાળા એમાઇન પાસે હાઇડ્રોજન, વધારાનું હાઇડ્રોજન, પ્રક્રિયા કરી શકે એવો હાઇડ્રોજન હાજર જ નથી. એટલે એરાઇલ સલ્ફોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા એમાઇન સંયોજનોના અલગીકરણ માટે 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી એમાઇનનું મિશ્રણ હોય તો એના અલગીકરણ માટે આ પ્રક્રિયા ખૂબ ઉપયોગી સાબિત થાય છે. અહીંયા સુધીનો આપણે એમાઇનના રાસાયણિક ગુણધર્મનો અભ્યાસ કર્યો હતો. હવે એમાઇનના રાસાયણિક ગુણધર્મને આગળ દર્શાવીએ તો એરોમેટિક એમાઇન પર્ટિક્યુલર यानी इलेक्ट्रॉन अनुरागी विस्थापन प्रक्रिया. एरोमेटिक एमाइन तरीके एनिलीन अथवा बेंजेनेमाइन ની પ્રક્રિયા બ્રોમિનેશન એટલે 3 મોલ બ્રોમિનની સાથે કરવામાં આવી પાણીની હાજરીમાં. પરિણામે અહીંયા આગળ -3 HBr એનિલીનના બીજા, ચોથા અને છઠ્ઠા કાર્બન ઉપરના હાઇડ્રોજનનું વિસ્થાપન બ્રોમિન દ્વારા થઈ અને 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલીન આવી નિપજ મળી. આ સીધું જ આપણે એનિલીનનું બ્રોમિનેશન કર્યું અને 2,4,6 ટ્રાઇબ્રોમો એનિલીન નામની નિપજ મળી. હવે જો આ એનિલીનનું બ્રોમિનેશન બીજી રીતે કરવું હોય કે જેનાથી પેરાબ્રોમો એનિલીન નિપજ આપણને મળે છે, પણ ડાયરેક્ટ પેરાબ્રોમો એનિલીન સુધી પહોંચી શકાતું નથી,
એટલા માટે સૌથી પહેલા એનિલિનનું એસાઇલેશન કરવામાં આવે છે. એસાઇલેશનની પ્રક્રિયા જે ભણી ગયા એ જ પ્રક્રિયા અહીં આપણે રિપીટ કરીએ છીએ. એસિટિક એનહાઇડ્રેટ જેવા પદાર્થની સાથે એનિલિનની પ્રક્રિયા પિરિડિનની હાજરીમાં, પિરિડિન એનિલિન કરતા વધારે બેઝિકતા દર્શાવતો બેઝ છે, એની હાજરીમાં એનિલિનની પ્રક્રિયા કરીએ એટલે નિપજ તરીકે સીધો જ એસિટેનિલાઇડ બેન્ઝીન રિંગ ઉપર NHCOCH3 આ નિપજ મળી. એસિટેનિલાઇડ, એસિટેનિલાઇડ જે મળ્યું આ એસિટેનિલાઇડ નું બ્રોમિનેશન સહેલાઈથી થઈ શકે છે. એટલે એસિટેનિલાઇડ નું બ્રોમિનેશન કર્યું આપણે Br2 અને આ બ્રોમિનેશન એસિટિક એસિડની હાજરીમાં થાય છે. હવે અહીંયા બ્રોમિનેશન થવાથી પેરા પોઝિશન ઉપરનો હાઇડ્રોજન બ્રોમિન દ્વારા વિસ્થાપિત થાય છે અને પરિણામે અહીંયા આપણી સામે જે નિપજ મળે છે એ પેરા બ્રોમો વાળી મળે છે. NHCOCH3 as it is અને પેરા પોઝિશન ઉપર બ્રોમિન માઇનસ HBr છૂટું થઈ જાય છે. પેરા બ્રોમો એસિટેનિલાઇડ આ જે નિપજ બની એનું નામ પેરા બ્રોમો એસિટેનિલાઇડ. હવે બરાબર જુઓ, એસિટેનિલાઇડ આને જળ વિભાજિત કરવામાં આવે એટલે એસિટેનિલાઇડ NHCOCH3 વાળો સમૂહ જે છે એ પોર્શનનું ફરીવાર એમાઇન સમૂહમાં NH2 ની અંદર અને Br NHCOCH3 માંથી ફરીવાર પાછો NH2 એમાઇન સમૂહ મળી જશે, કારણ કે NHCOCH3 નું સહેલાઈથી H+KOH- ની હાજરીમાં જળ વિભાજન થઈ જાય છે અને પરિણામે CH3COOH એસિટિક એસિડ છૂટો પડે અને પેરાબ્રોમો એનિલિન, પેરાબ્રોમો એનિલિન નિપજ મળે. હવે આ પ્રક્રિયા ઇન્ટરેસ્ટિંગ ક્યાં બની ગઈ તો કે ભાઈ ડાયરેક્ટ એનિલિન માંથી અહીંયા નથી પહોંચી શકાતું. કેમ તો કે NH2 ઉપરનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એસિટેનિલાઇડ જ્યારે બને છે એમાં N ઉપરનો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, આ નાઇટ્રોજન ઉપરનો ઇલેક્ટ્રોન અબંધકારક યુગ્મ એસિટેનિલાઇડમાંના ઓક્સિજન સાથે સહેલાઈથી સંસ્પંદિત થાય છે. પરિણામે આની સક્રિયતા કે રિએક્ટિવિટી અને એનિલિનમાં રહેલા નાઇટ્રોજન ઉપરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે એનિલિનની રિએક્ટિવિટી બંનેમાં ફરક પડી જાય છે અને પરિણામે સહેલાઈથી એસિટેનિલાઇડનું બ્રોમિનેશન થઈ પેરા બ્રોમો વાળી નિપજ મળી શકે છે અને પછી એસિટેનિલાઇડમાંથી પાછો એનિલિન મતલબ NH2 દર્શાવવા માટે, બનાવવા માટે સહેલાઈથી એનું જળ વિભાજન શક્ય બને છે. એટલે અહીંયા આખી પ્રક્રિયા એવી રીતે પણ યાદ રાખવાની અને રાખી શકાય. એનિલિન માંથી પેરાબ્રોમો એનિલિન, તો બરાબર યાદ રાખવાનું, એનિલિન માંથી પેરાબ્રોમો એનિલિન સુધી પહોંચતા ડાયરેક્ટ ડોમિનેશન નથી થતું. સૌથી પહેલા એનિલિનનું એસિટેનિલાઇડમાં રૂપાંતર, મતલબ એનિલિનનું એસાઇલેશન, એનિલિનના એસાઇલેશનથી એસિટેનિલાઇડ, એસિટેનિલાઇડનું બ્રોમિનેશન એ આપણને આપશે પેરાબ્રોમો એસિટેનિલાઇડ અને પછી પેરાબ્રોમો એસિટેનિલાઇડનું જળ વિભાજન ફરીવાર પેરાબ્રોમો એનિલિન. તો આ આખી પ્રક્રિયા એરોમેટિક એમાઇનના બ્રોમિનેશનની છે. બ્રોમિનેશન પછી સેમ આવી રીતે નાઇટ્રેશન આપણે ભણીએ છીએ, આને બરાબર છે ધ્યાનમાં રાખી લો અને બરાબર જોઈ લો અને એવું જરૂર લાગે તમારી નોટમાં પણ આને તમારી મેળે જોઈ આગળ લખી નાખો. પ્રક્રિયા સારી છે કારણ કે એસાઇલેશન અહીંયા ભણી જ ગયા આપણે પહેલા, એટલે આને બરાબર છે જોઈ લો. નાઇટ્રેશન પછી ભણીએ છીએ. હવે એરોમેટિક એમાઇનનું નાઇટ્રેશન, એરોમેટિક એમાઇનના નાઇટ્રેશનની અંદર નાઇટ્રિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ એની હાજરીમાં એનિલિનનું નાઇટ્રેશન.
હવે અહીંયા આગળ 3 પ્રોડક્ટનું મિશ્રણ મળે છે. એનિલિનનું નાઇટ્રેશન કરવાથી પેરાનાઇટ્રોએનિલિન, મેટાનાઇટ્રોએનિલિન અને ઓર્થોનાઇટ્રોએનિલિનનું મિશ્રણ મળે છે. અને અહીંયા આગળ મેટાનાઇટ્રોએનિલિન પણ 47% મિશ્રણની અંદર 47% હાજરી મેટાનાઇટ્રોએનિલિન છે. સામાન્ય રીતે એનિલિન ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ દર્શાવતી અસર દર્શાવતો પદાર્થ છે. અહીંયા આગળ નાઇટ્રેશનમાં મેટાનાઇટ્રોએનિલિન પણ 47% મળે છે. સૌથી વધારે પ્રમાણ પેરાનાઇટ્રોએનિલિનનું જ છે, પણ 47 મેટાનાઇટ્રોએનિલિન અને 2% ઓર્થોનાઇટ્રોએનિલિન મળે છે. હવે આની પહેલા બ્રોમિનેશન જેમ કર્યું એનિલિનમાંથી એસિટાનિલાઇડ બનાવીને, એમ અહીંયા પણ એનિલિનનું સૌથી પહેલા એસાઇલેશન એટલે એસિટિક એનહાઇડ્રેટ CH3CO2O ની હાજરીમાં તો અહીંયા પહેલી નિપજ પ્રાપ્ત થશે એસિટાનિલાઇડ. હવે બ્રોમિનેશનમાં એસિટાનિલાઇડનું આપણે બ્રોમિનેશન કર્યું હતું, એમ અહીંયા આગળ એસિટાનિલાઇડનું નાઇટ્રેશન. આ નાઇટ્રેશનના કારણે એસિટાનિલાઇડની પેરા પોઝિશન ઉપર નાઇટ્રો સમૂહ જોડાઈ જાય છે. પેરા સમૂહના હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ ત્યાં NO2 લાગે છે. અને ફરીવાર બ્રોમિનેશનમાં જેમ કર્યું હતું એમ જળ વિભાજન અને H+OH- ની હાજરીમાં પ્રક્રિયા પરિણામે એસિટાનિલાઇડમાંના NHCOCH3 માંથી એમાઇન સમૂહ અને અહીંયા NO2 હતું એમને. એટલે બરાબર જો એનિલિનમાંથી માત્ર પેરાનાઇટ્રોએનિલિન, પણ પેરાનાઇટ્રોએનિલિન સુધી પહોંચવા માટે સૌથી પહેલા એસાઇલેશન અને પછી નાઇટ્રેશન, અને ડાયરેક્ટ એનિલિનનું નાઇટ્રેશન 3 પદાર્થોનું મિશ્રણ, 3 સંયોજનોનું મિશ્રણ, ઓર્થો, મેટા અને પેરા નાઇટ્રોએનિલિનનું. તો એરોમેટિક એમાઇનનું નાઇટ્રેશન, જે આ બધી પ્રક્રિયાઓ પ્રમાણમાં ઘણી સારી છે. અને 1 કે 2 વાર લખીએ અને પછી સતત રિવાઇઝ કરતા રહીએ તો આને ગોખવાની કે પાકી કરવાની જરૂર નહીં પડે. આ આપોઆપ પ્રક્રિયાઓ આવડી જશે. હવે નાઇટ્રેશન કર્યા પછી આનું સલ્ફોનેશન જોઈએ છે, પણ સલ્ફોનેશન પ્રક્રિયા ભણીએ એની પહેલા ફરી એકવાર આખી પ્રક્રિયા જોઈ લો. હવે એનિલિન અથવા એરોમેટિક એમાઇનનું સલ્ફોનેશન, એનિલિનનું સલ્ફોનેશન કરતા સૌથી પહેલા એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ આ પદાર્થ મળે છે. આને ગરમ કરતા 473 કેલ્વિન ટેમ્પરેચરના ગાળામાં ગરમ કરતા એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ માંથી આવો પદાર્થ બને છે જેનું નામ છે
સલ્ફાનિલિક એસિડ. આને યાદ કરો. બેન્ઝીન રિંગ ઉપર SO3H, બેન્ઝીન સલ્ફોનિક એસિડ. અહીંયા કાર્બોક્સિલિક એસિડ એરોમેટિક રિંગ ઉપર નથી, છતાં એસિડ જે SO3H ના કારણે. એવી જ રીતે એનિલિન SO3H પેરા પોઝિશન ઉપર, પદાર્થનું નામ થઈ ગયું સલ્ફાનિલિક એસિડ. અને આ સલ્ફાનિલિક એસિડ ઝ્વીટર આયન બનાવે છે. NH3 ઉપર પોઝિટિવ ચાર્જ, SO3 ઉપર નેગેટિવ ચાર્જ. SO3H નો હાઇડ્રોજન ટ્રાન્સફર થઈને NH2 ના હાઇડ્રોજન સાથે જોડાય, NH3 પોઝિટિવ. અહીંયાથી હાઇડ્રોજન NH2 સાથે જોડાણ એટલે એક સંયોજકતા ખાલી પડે એટલે માઇનસ. આ આયનને ઝ્વીટર આયન તરીકે ઓળખવામાં આવે છે. ઝ્વીટર આયન વિશે થોડીક માહિતી આપણે જૈવિક અણુઓ વાળા લેસનમાં ભણશું. બાકી અત્યારે સલ્ફાનિલિક એસિડમાંથી આવી રીતે ઝ્વીટર આયન પણ બની શકે છે, યાદ રાખવાનું. આ એરોમેટિક એમાઇન સંયોજનોના ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની ચર્ચા હતી. હવે આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા, FC રિએક્શન, એનિલિન આપી શકતું નથી. આ ત્રણ પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એનિલિન અથવા બેન્ઝેન એમાઇન સરળતાથી આપી શકે છે. બ્રોમિનેશન, નાઇટ્રેશન, સલ્ફોનેશન. હવે આપણા ટેક્સ્ટબુક પ્રમાણે એમાઇનના રાસાયણિક ગુણધર્મો પૈકી એક ગુણધર્મ ભણવાનો બાકી રહ્યો, અને એ ગુણધર્મ છે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. એલિફેટિક એમાઇનની અને એરોમેટિક એમાઇનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. એ આપણે અહીંયા અત્યારે આના પછી ભણીએ જ છીએ, પણ આ મુદ્દો છેલ્લે એટલા માટે રાખ્યો કે નાઇટ્રસ એસિડની એનિલિન સાથેની પ્રક્રિયાથી બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બનશે. અને આ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ઉપર આપણી ટેક્સ્ટબુકમાં જ ઘણું બધું ભણવાનું, ઘણી બધી જ પ્રક્રિયાઓ આપી છે. એટલે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ બન્યા પછી સળંગ એના ઉપર જ ભણી શકાય એટલા આ મુદ્દો આપણે છેલ્લે રાખ્યો નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા. હવે આ પ્રક્રિયા સલ્ફોનેશનની બરાબર જોઈ લો, પછી આપણે નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયા ભણીએ. હવે નાઇટ્રસ એસિડ સાથે પહેલા એલિફેટિક એમાઇનની પ્રક્રિયા અને પછી એરોમેટિક એમાઇનની પ્રક્રિયા. હવે સામાન્ય રીતે નાઇટ્રસ એસિડનું સૂત્ર આપણને ખબર છે, HNO2, નાઇટ્રિક એસિડ HNO3, નાઇટ્રસ એસિડ HNO2, સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 અને HCl. આ બંનેની પ્રક્રિયાથી સહેલાઈથી નાઇટ્રસ એસિડ ઉત્પન્ન થાય. અને ઈ નાઇટ્રસ એસિડ સાથે જ્યારે પ્રાથમિક એમાઇનમાંનો 1 ડિગ્રી એમાઇન પ્રક્રિયા કરે ત્યારે એલિફેટિક ડાયએઝોનિયમ ક્લોરાઇડ નામની મધ્યસ્થી નિપજ આપે છે, જેનું જળ વિભાજન કરવાથી સહેલાઈથી નિપજ તરીકે ROH પ્લસ N2 પ્લસ HCl છૂટો પડે છે. આ પ્રક્રિયા કેટલીક પ્રોટીનની જૈવિક કસોટી કરવા માટે પણ ઉપયોગમાં લેવાય છે, એટલી મહત્વની આ પ્રક્રિયા છે. એવી જ રીતે જ્યારે એરોમેટિક એમાઇન, દાખલા તરીકે એનિલિન, જ્યારે પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથે કરે છે, એનિલિન
HCl પ્લસ 2NaNO2. હવે એક વસ્તુનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે, આ પ્રક્રિયા 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ મતલબ 273 કેલ્વિન થી 278 કેલ્વિનના ગાળામાં કરાવવામાં આવે છે. મતલબ 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની વચ્ચે આ પ્રક્રિયા થાય. એનિલિનની પ્રક્રિયા નાઇટ્રસ એસિડ સાથે કરવાથી નિપજ તરીકે N2Cl, N2 ઉપર પોઝિટિવ ચાર્જ, Cl ઉપર નેગેટિવ ચાર્જ, બેન્ઝીન ડાઈ એઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાઈ એઝોનિયમ ક્લોરાઇડ નામની મહત્વની નિપજ આપે છે. આ નિપજનું ઇન્ડસ્ટ્રીમાં મતલબ ઉદ્યોગોમાં એટલું બધું મહત્વ છે કે આ નિપજમાંથી ઘણી બધી અલગ અલગ નિપજો બનાવી શકાય છે. દાખલા તરીકે ફિનોલ, ક્લોરોબેન્ઝીન, આયોડોબેન્ઝીન વગેરે. અને આની થોડીક ચર્ચા આપણે હેલો આલ્કેન અને હેલો એરિન વાળા પાઠની અંદર પણ કરી ગયા, જે સેન્ડ મેયર પ્રક્રિયા, યાદ કરો, યાદ આવતું હોય તો. પણ બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડને લગતી તમામ બાબતો, એની બનાવટથી માંડી એના ગુણધર્મો, એની રાસાયણિક પ્રક્રિયાઓ આખું જ અલગથી ભણશું. એટલે ત્યાં સેન્ડ મેયર પ્રક્રિયા જે ભણી ગયા એ પણ ફરીવાર પાછી રિવાઇઝ થશે. એટલે હવે આપણા આ પાઠની અંદર એમાઇન સંયોજનો વાળા પાઠની અંદર એક ટોપિક બાકી રહ્યો, અને એ છે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડની અલગ અલગ પ્રક્રિયાઓ. ટૂંકમાં બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડની જ વસ્તુ આખી ભણવાની બાકી છે. એ પાઠ પૂરો થઈ જાય પછી આગળ આપણે શું અને કેવી રીતે ભણશું એ ત્યારે વાત કરશું. પણ આની પછીના લેક્ચરમાં આપણે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયાઓ વિશે અને બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ વિશે ભણશું. પણ એની પહેલાં એક ખાસ બાબત, જો આ બધા જ ચેપ્ટર વારાફરતી એક એક ટોપિક સાથે પૂરા થતા જાય છે, પણ એની બરાબર પ્રેક્ટિસ અને સતત એની અંદર ઊંડા ઉતરીને બધી જ પ્રક્રિયાઓ અને ટૂંકનો પાકી કરવાની ટેવ બરાબર પાડી દેવાની છે અને પાડવી પડશે. બીજું, જેટલું સ્ટ્રોંગલી આની થિયરીમાં ઊંડા ઉતરશો એટલા જ સ્ટ્રોંગલી નીટ અને JEEની એક્ઝામ માટે બરાબર તમે પ્રિપેર થતા જશો, તૈયાર થતા જશો. અને જેટલા લેસન ચાલી ગયા છે આપણે એને સતત ટાઈમ ટુ ટાઈમ ચોક્કસ સમયના ઇન્ટરવલમાં, શનિ રવિ અથવા તો અમુક દિવસ તમારી રીતે તમે ચૂઝ કરી રાખો કે આ દિવસોની અંદર આટલી કલાક મારે જેટલા ચેપ્ટર ચાલી ગયા છે એનું સતત રિવિઝન કરવાનું છે. જો રિવિઝનમાં ચૂકી ગયા તમે અને પછી અમુક દિવસો પછી કે મહિનાઓ પછી ચેપ્ટર ફરીવાર હાથમાં લેશો તો નવાઈ લાગશે, મોટા ભાગની વસ્તુ ભૂલી ગયા હશો. અને આવું થવા ન દેવું હોય તો દર 8 દિવસે બધા જ ટોપિકની વાત કરું છું, નોટ ઓનલી કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી, આ બધાના ચોક્કસ સમયાંતરે રિવિઝન કરવાની ટેવ ખાસ પાડી દેવાની. અને આખું ટાઈમ ટેબલ જ એવું બનાવવાનું કે જેમાં ચોક્કસ રિવિઝનનો સમયગાળો આવી જ જતો હોય. અને સતત તમારી જાતને તમારે ઓબ્ઝર્વ કરતા રહેવાનું કે આટલું ભણ્યા પછી સેલ્ફ ટેસ્ટ આપવાની ટેવ પાડી દેવાની. ચાલો આજે આટલું ભણ્યા, આ બધી પ્રક્રિયા મને જોયા વગર લગતા આવડે છે કે કેમ, તો જ ભણવાની મજા આવશે. બરાબર. આની પછી આપણે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્લોરાઇડ ટોપિક ઉપર ભણશું અને એ આ પાઠનો છેલ્લો ટોપિક હશે. ત્યાં સુધી આ જે કાંઈ ભણ્યા અને બરાબર રિવાઇઝ કરો, પાકું કરો.
થેન્ક યુ. અચ્છા, હજી એક બીજી વાત, આ આખા વિડીયોની અંદર અથવા તો આની પહેલાના જ વિડીયોઝની અંદર જે જગ્યાએ સમજ ન પડી હોય અથવા કોઈ મુદ્દો એવો ડિફિકલ્ટ લાગ્યો હોય તો ચોક્કસ ફોન ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. બાય ચાન્સ હું કામમાં હોઉં અને તમારો ફોન ન ઉપડે તો એ તમારો મિસ કોલ જોઈને મારો ફોન તમારી પર સામેથી આવશે. અમુક જણાના વોટ્સએપની અંદર મેસેજ હતા કે ભાઈ આ ટોપિકમાં આ જગ્યા શું, તો એને વોટ્સએપમાં મેં જવાબ આપ્યો છે, પણ એવું લાગે તો સીધો ફોન જ કરો. ફોન ઉપર સીધી જ આપણે વાતચીત થઈ શકશે. અને જે કાંઈ આનું હોમવર્ક કે જે કાંઈ વર્ક કરવાનું છે એ પણ બરાબર રીતે વ્યવસ્થિત રીતે સારા અક્ષરથી નોટ્સ બનાવવાની, વર્ક મોકલવાનું, આ બધું પાછું બરાબર યાદ રાખવાનું છે. થેન્ક યુ.